આ લોકોએ અમરનાથ ભગવાનનો શણગાર કરેલો છે. એવી રીતના આ બેનને બહુ ખુશી છે. બધા બહેનોને તમે જરા વિડીયો બતાવજો. જો આ લોકો બધાએ અંદર ત્યાં મેની લોકોને આમ ઉત્સાહ એટલો હતો કે આપણે શણગાર કરીએ. તો હું તમને હવે દર્શન કરાવું સીધા અમરનાથ ભગવાન. બોલો એક્તેશ્વર મહાદેવની જય. આ લોકોની એટલી જ ખુશી છે ને, એટલે અહીંયા તમારા બધાય કામ હોય તે મનોકામના જે હોય એ બધી પૂર્ણ થાય છે. જો આ બધી અમારી બહેનો છે, એ બધાએ શણગાર કરેલો છે આજનો બીજો સોમવારનો. ચાલો હવે પૂછીએ શેનો શણગાર છે. દીદી શેનો શણગાર કરેલો છે આજે? આજે અમરનાથ મહાદેવનો શણગાર કરેલો છે અમે. બોલો. આ છે ને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એ નિમિત્તે દર શ્રાવણ મહિનાની અંદર જેવી તૈયારી થાય છે એના કરતાં પણ વધારે ધામધૂમથી અત્યારે તૈયારી થાય છે. કારણ કે જો દર સોમવારે કંઈક અલગ ને અલગ અમે શણગાર કરતા હોઈએ છીએ, તો આજે અમે અમરનાથ મહાદેવનો શણગાર સારી રીતે કર્યો છે. એમાં આ બધા બહેનો જો સહભાગી છે, કારણ કે બધા બહેનો 2 વાગ્યાના બધી તૈયારી કરતા હતા અને સરસ મજાનો ભગવાનનો શણગાર કર્યો છે. શણગાર કર્યો છે એટલું જ નથી, પણ આનું એટલું બધું મહત્વ અને વિશેષ કહેવામાં એવું છે કે ભગવાને અમને ઘણા પરચા બતાવ્યા છે. તમે જે કંઈ મનોકામના કરો છો એ આ ભગવાન અમારી પૂરી કરે છે. ખાસ તો આજનો જ મારો એક્સપિરિયન્સ તમને કહું કે હું અહીંયા આવી બપોરે, ત્યારે મને એમ થયું કે ખાલી ભગવાનની થોડીક જ સેવા કરીને જતી રહું, પણ અંદરથી જ એવો અવાજ આવ્યો કે નહીં, તમે આ મારું કામ છે બધું પૂર્ણ કરો અને ત્યારે જ જાઓ. એટલે પછી હું રોકાઈ ગઈ. ઘરે ફોન કરી દીધો, ભાઈ તમારે જે કંઈ કામ હોય તમે પતાવો, પણ ભગવાનનું કામ અમે શાંતિથી પૂર્ણ કર્યું છે એટલો અમને અનુભવ છે. અને આ શ્રાવણ માસની અંદર ઘણા બધા હરિભક્તો એવા છે કે બધા એકઠા થાય છે દર સોમવારે અને ધામધૂમથી ભગવાનની ભક્તિ, સેવા, પૂજા અર્ચના કરે છે. તો આપણે હવે બીજા દીદીને પૂછશું, તમને કેવું આમ લાગી રહ્યો છે શણગાર કર્યો એટલે? શણગાર તો અમે બધાએ કર્યો છે. અમે દર વખતે શ્રાવણ મહિનામાં શણગાર કરીએ જ છીએ અને મહાદેવ આમ અદ્ભુત શણગાર કર્યો છે અત્યારે તો અમરનાથ મહાદેવનો. એટલે દર વખતે અમે આવો શણગાર કરીએ જ છીએ. શિવજી સત્ય હૈ, શિવજી સુંદર, શિવજી શિવજી સબકે અંદર. હર હર મહાદેવ, શ્રી એક્તેશ્વર મહાદેવ કી જય.